25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો, આપણે બતાવો બાપા. અમે 2 ગાડીઓ જ અમારી અંદર આવી હતી, 2 ગાડીઓ ઉપર અમારી જોડે એક હથિયાર નતું. મને 1 મિનિટ સાંભળો તમે. અમને બોલાયો. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નથી શરૂ થયેલા હોબાળાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. જી હા, પહેલા રબારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો. એણે એક ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા, ત્યારે એવું સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે દીકરી અમને પાછી જોઈએ. ત્યારબાદ હવે ચૌધરી સમાજ મેદાને આવ્યો હતો. તેમણે એક સંમેલન કર્યું અને 2 વર્ષ પહેલા રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરીને ગયેલી દીકરીને પરત લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા અને આ સમગ્ર પ્રયાસ બાદમાં એક હોબાળાનું દ્રશ્ય બન્યું. ઉણ ગામમાં જે ચૌધરી સમાજના લોકો પહોંચ્યા હતા ત્યાં એક હિંસાત્મક દ્રશ્ય જોવા મળ્યું અને આ સમગ્ર જે દ્રશ્ય જોવા મળ્યું તેમાં એક મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયો સામે આવ્યો હતો જેમાં એ મહિલા કહી રહ્યા હતા કે 5-25 ગાડીઓ લઈને ચલો ઉણ ગામમાં, અને હવે હોબાળો થઈ ગયો, સમગ્ર દ્રશ્ય હિંસાત્મક બની ગયું. ત્યારબાદ અચાનક આ મહિલા પલટી મારતી જોવા મળી છે. સમગ્ર ઘટના શું છે તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા કિંજલ રબારીએ અને બાદમાં કિંજલ રબારી પોતાના ઘરે પરત જતી રહી. ત્યારબાદ ચૌધરી સમાજ દ્વારા સંમેલન કરવામાં આવ્યું અને એ સંમેલનમાં એવું નક્કી કરાયું કે 2 વર્ષ પહેલા જે દીકરી પ્રેમ લગ્ન કરીને રબારી સમાજમાં ગઈ હતી તેને પરત લાવવામાં આવશે. હવે આ સંમેલનમાં એક મહિલાનો વિડીયો સામે આવ્યો હતો, જે વિડીયોમાં ખૂબ જ ઉશ્કેરાટ ભર્યા અવાજમાં, ખૂબ જ રોષમાં એવું કહેતા સાંભળવા મળે છે કે ચલો 5-25 ગાડીઓ લઈને ઉણ ગામમાં દીકરીને તરત પાછી લાવવાની છે, કોઈ અલ્ટિમેટમો આપવા નથી. પહેલા એ વિડીયો જોઈએ. જે મેઇન મુદ્દો છે તો કોઈને બોલવા નથી. ઓલો એમ કે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું, એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને આ બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ. 25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો, આપણે બતાવો. હવે આ વિડીયો સામે આવ્યો ત્યારબાદ હોબાળો થયો. ગાડીઓની સંખ્યા ઉણ ગામમાં પહોંચી, ત્યાં મોટા પ્રમાણમાં હોબાળો થયો, હિંસાત્મક દ્રશ્યો સામે આવ્યા, ગાડીઓ તોડવામાં આવી. આવું બધું દ્રશ્ય જે સામે આવ્યું બાદમાં આ મહિલાનો ફરી એક નવો વિડીયો સામે આવ્યો અને જેમાં એ મહિલા એવું કહી રહ્યા છે કે અમે તો ખાલી 1 કે 2 ગાડી લઈને આવ્યા હતા, આવડી બધી ગાડીઓ અચાનક આવી ગઈ. અને આખું જે એમનું પહેલાનું સ્ટેટમેન્ટ હતું તેનાથી આખું સ્ટેટમેન્ટ એમનું ફરી ગયું. પહેલા એ ફરી ગયેલા સ્ટેટમેન્ટને સાંભળીએ જેમાં એ પોતાની વાત જે એમણે જાહેર સભામાંથી કીધી હતી એની ઉપર ઊભા નથી રહેતા ને હવે કંઈક નવું જ નિવેદન સામે આવ્યું છે. વંદનીય છો, મારું કહેવાનો મતલબ એક જ છે, તમે દરબાર છો, દરબાર જે ગામમાં હોય એ ગામનું તંત્ર જોરદાર હોય, બરોબર. એટલે અમારી દીકરી, અમે એમની દીકરી પ્રેમથી પાછી આપી, અમારી દીકરી 24 કલાકમાં બાપા. અમે 2 ગાડીઓ જ અમારી અંદર આવી હતી, 2 ગાડીઓ ઉપર અમારી જોડે એક હથિયાર નતું. મને 1 મિનિટ સાંભળો તમે. અમને બોલાયો. હા, ગામના સરપંચને આગેવાન તમારે બોલાયો. આખું બધું આવી ગયું. ગામના 10 આગેવાન 5 આગેવાન બોલાવ્યા તો બધું સમાધાન થાય. અમે શાંતિથી જોવા નતા આવ્યા, અમે ખાલી શાંતિથી વાત કરવા આવ્યા હતા. અમારી 2 ગાડીઓ અમારી જોડે મારબુદાની સાક્ષી એક હથિયાર નતું. એ સીધા જેવી ગાડી એન્ટર થઈ એવી અમને આંભળ્યા વગર ડાયરેક્ટ લાકડીઓ વડે એક ભાઈ તો બોલતા નથી, તરત જેમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અહીં તમે આ મહિલાના બંને વિડીયો જોયા જેમાં એકમાં તે કહે છે કે 5-25 ગાડીઓ લઈને ચલો ઉણ ગામ અને બીજામાં કહે છે કે અમે તો ફક્ત 2 ગાડી લઈને સમાધાન કરવા આવ્યા હતા, અમારે તો વાતચીત કરવાની હતી. હવે આ વિડીયો સામે આવ્યા બાદ એક વાત સમજવા જેવી છે કે જાહેર મંચ પર જ્યારે કોઈ વ્યક્તિ કે આગેવાનને માઇક મળે ત્યારે એ લોકો તો આવી રીતે પોતાના મનપસંદ શબ્દો વાપરે છે. વાણી સ્વાતંત્ર્ય એમને મળેલું છે એટલે એ પ્રમાણે પોતાના શબ્દો વાપરે છે. પછી એમાં ઉશ્કેરાહટ પણ આવી જાય છે અને આવી રીતે સમાજને ઉશ્કેરવામાં પણ આવે છે. પહેલા 5-25 ગાડીઓ લઈને જવાની વાત કરી હતી, હવે એ સમાધાનની વાતો કરી રહ્યા છે. એટલે સમાજ તરીકે અને લોકો તરીકે આપણે સમજવાનું છે કે મંચ ઉપરથી માઇક લઈને જે લોકો બોલે, જે નેતાઓ બોલે
તે ખરેખરમાં કેટલું પાલન કરવું જોઈએ, કારણ કે આગેવાનો અને નેતાઓ આવી રીતે તરત પાછા ફરી જશે અને એ ફરી જશે, પરંતુ જે હોબાળામાં લાઠીચાર્જમાં લાઠીઓ વાગશે, સામાન્ય લોકોને વાગશે, હોબાળા બાદ જે ચાર્જશીટ ફાઇલ થશે, જે પોલીસ કાર્યવાહી થશે એ પણ સામાન્ય લોકો પર થશે અને આ આગેવાનો અને નેતાઓ આવી રીતે ફરી જશે અને સામાન્ય લોકો આ તમામ કાર્યવાહીમાં પીસાઈ જશે. એટલે જ્યારે પણ મંચ ઉપરથી કોઈ પણ નેતા કેમ ના હોય, સમાજના ગમે એટલા મોભી નેતા પણ કેમ ના હોય, એ આપણે સમજવાનું છે કે એમનું બોલેલું કેટલું આપણે પાળવું અને કેટલું નહીં, કારણ કે તેના પ્રત્યાઘાતો જે પડે છે એ ખૂબ જ ગંભીર પડે છે. દર વખતે આગેવાનો અને નેતાઓ સાચું જ કહેતા હોય તેવું જરૂરી નથી, દર વખતે ખોટું કહેતા હોય તેવું પણ જરૂરી નથી, પણ એ છાણવું આપણું કામ છે. એ બાયફર્કેટ આપણે કરવાનું છે કે આપણે કઈ વસ્તુ માનવી અને કઈ વસ્તુ નહીં માનવી. એટલે આ જે સમગ્ર વિડીયો સામે આવ્યો છે તેમાં મહિલાના નિવેદનો પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે પહેલા તો આવી રીતે તમે ઉશ્કેરીને 5-25 ગાડીઓની વાત કરી, હવે 5-25 ગાડીઓની વાત કરે એટલે ખાલી 25 ગાડીઓ ના જ જાય. આવડું મોટું સંમેલન હોય તો પછી બીજા પણ આવે, જેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ હવે આ મહિલા એકદમથી ફરી ગયા છે અને એવું કહે છે કે અમે તો ખાલી સમાધાન કરવા આવ્યા હતા. હવે આ બંને વિડીયો સામે આવ્યા બાદ આ મહિલા વિશે તમારું શું મંતવ્ય છે, તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.